પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામમાં પરંપરાગત બીજ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। બીજ ઉત્સવમાં ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉત્સવ દરમિયાન વિવિધ કૃષિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ઉત્સવમાં કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને નવી ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપ્યું। ખાસ કરીને જમીનની ફળદ્રુપતા વધારવા અને પાક ઉત્પાદન વધારવા માટેની નવી રીતો પર ચર્ચા કરવામાં આવી। સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ પણ કૃષિ વિષયક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। બીજ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં નવી ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। ઉત્સવમાં વિવિધ કૃષિ સાધનો અને બીજોના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી ખેડૂતોને જરૂરી માહિતી અને સાધનો મળી શક્યા। આ પ્રકારના ઉત્સવ દ્વારા ખેડૂતોને નવી માહિતી અને ટેકનોલોજી વિશે જાણકારી મળે છે, જે તેમના પાક ઉત્પાદન અને આવકમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે। થેરકા ગામમાં યોજાયેલ બીજ ઉત્સવ પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સર, અત્યારે વાવણી લાયક વરસાદ થયેલ નથી અને હું એક વાગદરાના કર્મચારી રૂપે ગિરીશભાઈ પટેલ જે વાત કરી રહ્યો છું કે વાગદરા સંસ્થા છેલ્લા 3-4 વર્ષથી બીજ આદાન પ્રદાનનો કાર્યક્રમ આયોજન કરે છે। એ વર્ષમાં 2 વખત યા 3 વખત કરે છે। રવિ સિઝનમાં બી કરશે અને અત્યારે ખરીફ સિઝન માટે પણ એનો કાર્યક્રમનું આયોજન કરેલું છે। પરંપરાગત બીજ જેમ કે બાવટો છે, કુરી છે, કાંગ છે, જે પરંપરાગત બીજ અમારા હતા એ ખોવાઈ ગયા છે, વિલુપ્ત થઈ ગયા છે અને આ સંસ્થા દ્વારા ફરી પાછા એને લાવવા માટે પ્રયાસ કરી રહી છે। એટલે ગામડાની અંદર જાગૃતિ લાવવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। જે બહેનો પાસે યા જે ભાઈઓ પાસે પરંપરાગત બીજ નથી, એ બીજ અને જેની પાસે બીજ છે અત્યારે વર્તમાનમાં એ બીજ અહીંયા લાવીને પ્રદર્શનીમાં મૂકે છે અને જેની પાસે એ બિયારણ નથી, એ બિયારણ એ પોતાના ઘરે લઈ જાય છે અને વાવેતર કરશે, જેથી કરીને બધા ભાઈઓ અને બહેનોના ઘરે સરખા પ્રમાણમાં વાવેતર થઈ શકે। હવે વરસાદની તૈયારી છે, 15 જૂનની આજુબાજુ વરસાદ થાય, 10 જૂનની આજુબાજુ વરસાદ થાય તો આ લોકો પ્રથમ મકાઈ, તુવર, જુવાર, અડદ, ચોરા અને શાકભાજીના દરેક પ્રકારના વાવેતર આ લોકો કરશે। અત્યારે અમે બીજનો આદાન પ્રદાનનો કાર્યક્રમ છેલ્લા 4-5 દિવસથી અમે ગોઠવ્યો છે। ફતેપુરા તાલુકામાં ગાણેખોટ અને પાટડિયામાં બી આ કાર્યક્રમ ઉજવ્યો છે। ગઈકાલે અમે વાઘેલામાં બી આ કાર્યક્રમ કર્યો હતો। આજે અમે થેરકાની અંદર બી આ કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ।